તો અમે લોકો પકોડી ખાવા આવ્યા છીએ, ગ્રુપમાં આવ્યા છીએ, પણ ગ્રુપ અમે તમને બતાવી નહીં કે બનાવીશું એટલા માટે, તો તમે ખાલી મને જ જુઓ. તો જો આજે મારા હંગાતે છે ને મારી બૂન આવી છે, મતલબ ત્યાં બુબુન આવ્યા છે, તે કીધું ઈવન થોડી પકોડી શકોડી ખવડાવીએ, ભેળ ખવડાવીએ, એટલે લેડો તમારે ખાવી હોય તો આવી જાઓ. તો હું છે ને હટાણામાં લેવા જઈ હતી લહણ, કાજુ બદામ અને ઇલાયચી. લહણના ભાવ તો જુઓ 90 રૂપિયા 250. અરે બાપા મને તો હબડીને જ અટેક આવી ગયું બોલો. અને ઇલાયચીનો ભાવ મેં કીધું મને 50 રૂપિયાની ઇલાયચી આપો. એ હોય પણ આટલી ઇલાયચી કાજુ બદામનું તો આટલું એક જ આલું 50 રૂપિયાનું. ખૂબ ભાવ છે ભાઈ. તો સતલાસ નદી આ છે, હાથ પગ ધોયા અને હવે થોડો ખેતરમાં ઓટો મારવા જઈએ છીએ. પણ એક વાત કહું, બજાર કરતાં ગામડું હો દરજે સારું, એકદમ શાંતિ હોય, ના સાધનોનો બકાર હોય કે કશું જ ના હોય, શાંતિ હોય. મારી ખુશ્બુ અને પેલીનું નોમ હજી મારે રાખવાનું બાકી છે. કોઈને નોમ સારું યાદ આવતું હોય તો મને છે ને એનું નોમ આલજો હો. જમ્પર આવી છે, એક તોડી લેવામાં આવશે વાનું. સારું હડા તાને હું તો ખાઉં છું જમફળ. મળશું આવા જ અતરંગી વ્લોગ હંગાતી. તમને બધાને મારી બોલી બહુ ગમે છે, એના માટે ઘણું થેન્ક યુ હો તમારા બધાને. તો આજ